ફાઇનલી અમે થેપલા બનાવીને હું બહાર નીકળી ગઈ છું અને જો અમે પાછા જામજોધપુરની શેરીમાં નીકળી ગયા ઉપરી જે અમે ક્યાંક આટા તો મારી જ લઈ આપણે મોજે મોજ તો કરી જ લઈ હાલો હવે અહીંયા મળીએ તો જો હવે અમે છે ને જલારામ મંદિરે જઈએ છીએ અહીંયા કંઈ કામ છે ને થોડું ઘણું એટલે તો હવે અહીંયા જોતા આવી અને હવે મળીએ આગળ જલારામ મંદિર આવી જો કેટલું મસ્ત મંદિર છે જો અહીંયા આરતી થાય છે ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ જો ફાઇનલી શનિવાર થઈ ગયો છે આજે ફાઇનલી અમારે રજા થઈ ગઈ છે અને અમે હવે મેરેજની ફૂલ પ્રિપેરેશન માટે જાય છીએ જામજોધપુર તો જો આપણું આ ઘર છે કારણ કે હું આટલા બધા દિવસ કોઈ ત્યાં ગઈ જ નથી 2 દી જઈને 2 દી આવતા રહે એવી રીતે તો મેરેજ છે તો આપણે આ વખતે 7 દિવસ રોકાવાના છીએ તો હું મેરેજ સિવાય પણ આખું જામજોધપુરે એક્સપ્લોર કરાવીશ કે કેવું કેવું અહીંયા બધું છે નવું શું છે તો જો ટ્રાય કરશું આપણે જો ફ્રી થઈ જશું તો ફાઇનલી જો અમે સામાન બધો મૂકવા માંડ્યા છીએ અને અહીંયા આપણે આપણા ઘરને કહી દઈ 7 દી માટે બાય બાય તો જો અહીંયા બધું આખું ઘર સાફ કરી નાખ્યું છે કામવાળા બેનને અત્યારે બોલાવી લીધા હતા તો જો મસ્ત આ ઘરે સાફ થઈ ગયું છે અને પ્રીત જો એક ફેરો કરવા ગયો છે ગાડીમાં મૂકવા માટે અને આપણા હજી અહીંયા એટલા થેલા પડ્યા છે તો પહેલાં તો આ બધું ગાડીમાં ગોઠવવાનું છે બોલીને થાકી ગઈ તો જો પહેલાં ગોઠવી લઈ અને વહી જાય અને પ્રોપર લોક કરીને જાય અને ફૂલ એન્જોય કરશું મેરેજમાં હજી આટલી બેગ બાકી છે પ્રીત આખી લિફ્ટ ભરીને ગયો તો જો હજી આટલું બધું બાકી છે એ મેઇન અમારા થેલા તો બાકી જ છે જો આ એક ફેરો કરીને આવ્યો શું પ્રીત સામાન કેમ છે બાકી હાલ આપું હો 1 મિનિટ જો ફાઇનલી જામજોધપુર જવા માટે રેડી થઈ જાય શું પ્રીત જો ધનો ચલાવવા રેડી છે 2 કલાક હવે 2 કલાક હો ભાઈ અને જોઈ લ્યો ભાઈ આમ ઠ આપણે ગાડી ભરી દીધી છે જોઈ લ્યો એ ડેકી તો આખી ભરેલી છે શું પ્રીત મહેનત છે જોઈ લ્યો અને હજી ડેકી તો આખી ભરેલી છે જો ફાઇનલી હું પણ કારમાં બેસી ગઈ છું અને આપણે ફાઇનલી ગાડી કરી દઈએ ચાલુ તો આપણી ધનનો ચાલવા માંડશે અને 10:15 થઈ ગયા છે એટલે મે બી 12:30 થઈ જશે પહોંચવામાં કારણ કે ટ્રાફિક થઈ જશે મોડું થઈ ગયું છે પણ વસ્તુ આટલી ભેગી કરવાની હતી ને એટલે અને ઘરે સાફ કરવાનું હોય કારણ કે આપણે ફાઇનલી 8 દિવસ માટે બહાર જઈએ છીએ લેટ્સ ગો જો આમાં નીકળી તો ગયા છે પણ જો આ ટ્રાફિક જો રાજકોટનો હજી અમે આમ કાલાવર રોડની બહાર નીકળ્યા નથી આ કેટલો ટ્રાફિક ગાડીમાં લીવર નથી લાગતું જો શું ભાઈ શું કે ટ્રાફિક રોઈના મેરેજ છે કે વાતું હા એમ આખું રાજકોટ બંધ કરાવવાનું જો પાછો આવી ગયો જોઈ લ્યો જો ટ્રાફિક જો હજી તો અમે ન્યારી ડેમે પહોંચ્યા છીએ અમારા ઘરથી ખાલી ન્યારી ડેમે અડધી કલાકે જો ફાઇનલી અમે નિકામાં પહોંચી ગયા છીએ અને જો અમારો ફર્સ્ટ સ્ટોપ આવ્યો છે અહીંયા આવી એટલે આપણે ચા પીવાનો જોઈએ જો પ્રીત ચા લેવા ગયો છે એની ચા છે બહુ જ મસ્ત ચા મળે એટલે જો આપણે ચા લેવા ઊભા રહી ગયા છીએ જો આપણે જામજોધપુર જતા હોઈએ અને નિકાવા આવે અને આ ચા પીવા આપણે ઊભું જ રહેવું પડે કારણ કે એની ચા આવે એકદમ મસ્ત તો મજા આવી જાય ચા પીવાની તો હજી તો જો ઘણો બધું વાર છે જામજોધપુર પહોંચવાના તો હવે જલ્દી પહોંચી જઈએ અને ફૂલ તડકો પણ છે જો ફાઇનલી આપણી ચા આવી ગઈ છે જો અહીંયા પ્રીતિ ચા પીવે છે શું પ્રીત ચા પીવી જ પડે કા તો જો એની ચા જ મસ્ત હોય એટલે મજા આવી જાય જો ફાઇનલી મસ્ત રોડ ઉપર અમે આવી ગયા છીએ જો અહીંયા કેટલી મોટી મસ્ત પવન ચક્કી ને બધું આવે જો
જો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. હાય ઈલા કાકી. જો અહીંયા આર્યા. હાય મમ્મી. હાય ધ્રુવી. હા જો પ્રીત. હાય હાય. હેલો આવો આવો જો અહીંયા ડેડી આવી ગયા છે. હાય ડેડી. હાય આવા માંડ્યા છે લગ્નના મહેમાન બધાય. જો અહીંયા અમે હલ્દી માટેનું જો મસ્ત ડેકોરેશનનું લઈ આવ્યા છે. જો ફાઇનલી બધા બેસી ગયા છે જમવા માટે. શું કે છે અડદિયો? મસ્ત બન્યો. મસ્ત બન્યો. સારો બન્યો ને? સારા બનાવ્યો. જો ફાઇનલી 6 વાગી ગયા છે, સાંજ પડી ગઈ છે. ચા પાણી પીને જો અહીંયા આ એક વસ્તુ છે અહીંયા જામજોધપુર એટલે જો 6 વાગે અહીંયા રસોઈ થવા માંડે. તો જો હું બતાડું તમને. જો હિતેશ કાકા આવ્યા છે ત્યાં દુકાનેથી અને જો આ ઈલા કાકીએ લોટ ને બધું બાંધીને જો રેડી કરી રાખ્યું. જો અહીંયા ખાલી સિંગ બનાવે છે. વાહ વાહ. જો તો અહીંયા રસોઈ થવા માંડી છે. જો ફાઇનલી અમે થેપલા બનાવીને હું બહાર નીકળી ગઈ છું અને જો અમે પાછા જામજોધપુરની શેરીમાં નીકળી ગયા છીએ. ઉપરી જો અમે ક્યાંક આટા તો મારી જ લઈ, આપણે મોજે મોજ તો કરી જ લઈ. હાલો હવે અહીંયા મળીએ. તો જો હવે અમે છે ને જલારામ મંદિરે જઈએ છીએ. અહીંયા કંઈ કામ છે ને થોડું ઘણું એટલે તો હવે અહીંયા જતા આવી અને હવે મળીએ આગળ. જલારામ મંદિર આવ્યા. જો કેટલું મસ્ત મંદિર છે. જો અહીંયા આરતી થાય છે.